મોરબી જિલ્લા શાળા કક્ષાની શાળાકીય રમતોત્સવમાં ચરાડવા ગ્રામ પંચાયત સંચાલિત માધ્યમિક શાળાના 2 વિદ્યાર્થીઓ પ્રથમ અને 1 વિદ્યાર્થીઓ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી ચરાડવા ગામનું નામ રોશન કર્યું. મોરબી જિલ્લા શાળાકીય રમતોત્સવ 2025 અંતર્ગત સદભાવના વિદ્યાલય સરા રોડ, હળવદ ખાતે એથ્લેટિક્સની વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું હતું. સમગ્ર મોરબી જિલ્લાના તમામ તાલુકાઓ જેવા કે માળિયા, ટંકારા, વાંકાનેર, મોરબી અને હળવદ વગેરેમાંથી તાલુકા કક્ષાની સ્પર્ધાઓમાં વિજેતા થયેલ ખેલાડીઓ પોતાનું કૌશલ્ય દાખવી અને પહોંચ્યા હતા. ચરાડવા ગ્રામ પંચાયત માધ્યમિક શાળા માંથી પણ 5 ખેલાડી ભાઈઓ બહેનો હળવદ તાલુકામાં વિજેતા થઈ અને જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે આગમન થયું હતું. જેમાંથી બહેનો વિભાગમાંથી ગૌતર માનસી બાબુભાઈએ 80 મીટર વિઘ્ન દોડમાં દ્વિતીય ક્રમ તેમજ ભાઈઓના વિભાગમાંથી રાહુલ ભરતભાઈ સાનિયા 110 મીટર વિઘ્ન દોડમાં અને હાર્દિક કનુભાઈ સાનિયા 400 મીટર વિઘ્ન દોડમાં સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ચરાડવા ગામનું નામ રોશન કર્યું છે. તેમજ શાળાની કલગીમાં પણ વધારો કર્યો છે. ત્યારે માધ્યમિક શાળાના આચાર્ય શ્રી એ.બી. મોટકા તથા સમગ્ર સ્ટાફ તેમજ ગ્રામ પંચાયતના સભ્યો, ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ગિરીશભાઈ પરમાર વગેરેએ વિજેતા ખેલાડીઓને શુભકામનાઓ અને અભિનંદન પાઠવી અને પ્રોત્સાહિત કર્યા છે. તેમજ મોરબી જિલ્લામાંથી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર આ બંને ખેલાડીઓને આગામી સમયમાં રાજ્ય કક્ષામાં ભાગ લેવા માટે શુભકામનાઓ પાઠવી હતી.